અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડ ખાતે આજ રોજ પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા યોજાઈ હતી। જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને 2 મિનિટનું મૌન પાડી સામાન્ય સભામાં શ્રદ્ધાસુમન અર્પણ કરાયા। સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા રેલવે સ્ટેશનથી 3 રસ્તા સર્કલ વચ્ચેના મુખ્ય માર્ગને ₹75 લાખના ખર્ચે આઇકોનિક માર્ગ તરીકે વિકસાવવામાં કામમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાના ગંભીર આક્ષેપો કરાયા હતા। સાથે જ વિપક્ષે વિવિધ વોર્ડમાં જ્યાં કચરો ઠલવાય છે તે સ્થળોએ જે સીસીટીવી કેમેરા મુકાયા હતા તે પણ ગાયબ થઈ ગયા છે અથવા તો કામ કરતા નથી તે કામમાં પણ ગેરરીતિ જોવા મળી રહી હોવાના આક્ષેપો કરાયા છે। જન્મ મરણના ઓનલાઈન દાખલા અંગે ઓપરેટિંગ કી માટે સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિડાને હવાલો સોંપવા સરકારમાં કરાયેલી દરખાસ્ત અંગે વિપક્ષી સભ્યોએ પૂરજોશ વિરોધ નોંધાવ્યો છે અને લોકોની અરજીનો નિકાલ થતો જ નથી તેવા આક્ષેપો કર્યા છે। આ સામાન્ય સભામાં શાસક પક્ષના કેટલાક સભ્યોએ પણ પોતાના વિસ્તારમાં કામો ન થતા હોવાના તેમજ પાલિકાના અધિકારીઓ વોર્ડ સભ્યોનું જ સાંભળતા હોવાની રજૂઆત કરી છે। આ સામાન્ય સભા દરમિયાન એજન્ડા પર કુલ 19 જેટલા કામો હાથ ઉપર લેવાયા હતા જેની મંજૂરી આપવામાં આવી। આજ રોજ નગરપાલિકા સભાખંડમાં બોર્ડ મીટિંગ યોજાઈ હતી। આમાં એજન્ડા ઉપર 19 જેટલા કામ લેવામાં આવ્યા। તમામ કામો વધુ મતે તેમજ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા। આમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીનું પણ ઠરાવ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે ને એક જન્મ મરણની હતું તે એમાં સરકારના નિયમ અનુસાર એને દાખલો આપવામાં આવશે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।